ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, હું સુરત જ હતો. હમણાં મારા પપ્પાને શું છે, પેરાલિસિસ નો ઝટકો આવી જશો ને, ઓહો એટલે એમને તે ખેતીનું કામ થાય એમને તો એટલે હું વર્ષ દિવસ ખેતીમાં છું. સમજાય ગયું. એટલે હેલ્પ રૂપ પર તમે આવી ગયા છો અહીંયા, બાકી તમે અહીંયા હાલ સુરત જ હતા. હા, હાલ સુરત જ હતો અને હવે પછી હમણાં મહિના દી જવાનો છું પણ સુરત જ. અચ્છા, એટલે ત્યાં શું તમે ડાયમંડ નું કરો છો, રત્ન કલાકાર જ છો? નહીં, આપણે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હલો. બોલો બોલો. હા, હિતેશભાઈ. બોલો બોલો. માતાજીભાઈ. જય માતાજી. આપણે બોરડીથી ઉમેશ બોલો. ઉમેશભાઈ બોયડી થી. હા, બોલો ને ઉમેશભાઈ. હવે તમારા યુટ્યુબમાં વિડીયો મેં જોયો છે, ફેસબુકમાં, તો એમાંથી તમારો નંબર લીધો છે બરાબર છે. શાદી માટે. બરાબર. હા, કોને શાદી કરવી છે? આપણે મારે જ કરવાની છે. કેટલી ઉંમર છે તમારી? આ 36મું વર્ષ હાલે. 36. હા. આપણે વિડીયો મૂકવાનો ચેનલ ઉપર? હા, એ તો તમે ભાવના મેકો છો ને જોયા છે. બરાબર. હા, તો મેકી એમાં શું વાંધો આપણે થતો હોય. ક્યાં સમાજમાંથી છો તમે? આપણે આહિર સમાજમાં. પછી આપણે સમાજમાં પ્રોબ્લેમ થાય એવું નહીં થાય ને? નહીં. એટલે હવે બહેનો છો એટલે કહું વિડીયો મુકાય પછી કે ભાઈ અમારે આહિર સમાજમાં ખરાબ લાગે છે ને વિડીયો કાઢી નાખો ને એવું બધું થાય, પણ વિડીયો પાછા ડિલીટ નથી કરતા. હા. એટલે થોડી વડીલોની સલાહ લેવી હોય તો લઈ લ્યો, પછી કરાય આ બધું. ના, આપણે તો એ તરફે કોઈ પ્રોબ્લેમ નથી થાય. અચ્છા, એવું છે. હા. તમે કયો તો મૂકી દે, આપણને વાંધો નથી કઈ. મારે બીજવરમાં છે. પેલા બાઈઓ હતા એક ફોર થઈ ગયા. બરાબર છે. એને ડાયાબિટીસ ની તકલીફ હતી. ઓહો. ને એમાંથી બંને કિડની ડેમેજ થઈ ગઈ છે. બરાબર છે. હા, તો એક ફોર થઈ ગયા. બરાબર છે. શું નામ છે તમારું? ઉમેશભાઈ ભવનભાઈ નકુમ. ઉમેશભાઈ ભવનભાઈ નકુમ. તમારો મોબાઈલ નંબર બોલો છો? 8141 8141 3480 3480 15. 15. તમે વોટ્સએપ આમાં જ વાપરો છો? હા, આમાં જ. અચ્છા. તમે આહિર છો તો ક્યાં આહિર છો? આપણે પંચોળી આહી. અચ્છા, પંચોલી. હા. બરાબર છે. કયું ગામ છે તમારું? ગામ બોરડી. બોરડી. અને જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો મહુવન, જિલ્લો ભાવનગર. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? આ 36મું વર્ષ હાલે. અચ્છા, 36 વર્ષના છો. હા. બરાબર છે. કામકાજમાં શું છે તમારે? કામકાજમાં અત્યારે તો હું ખેતીમાં છું ને, હું સુરત હતો હાડીનું કરતો ટેક્સટાઇલ માર્કેટમાં. બરાબર. હા, હમણાં ખેતીમાં છું. બરાબર છે. જમીન કેટલી છે તમારે? જમીન 13 વીઘા. બરાબર છે. અને ભાઈઓ? ભાઈઓ 2. અચ્છા. સમજાઈ ગયું. સંયુક્તમાં જ છે કે ભાઈની અલગ? નહીં, હજી મારા પપ્પાના નામે જ છે. અચ્છા. પપ્પાના નામે જ છે. હા. બરાબર છે. સમજાઈ ગયું. આમ ખેતીમાં આવક કેટલી થઈ જતી છે? ખેતીમાં વર્ષની 5-6 લાખની. એમ? હા. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારું ગામ છે બોરડી, અહીંયા મકાન છે એ તમારે માલિકીનું જ છે? હા, પોતાનું માલિકીનું. આપણે પોતાની જમીનમાં જ છે મકાન. એમ? હા. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે.
ઈ કેટલા રૂમ વાળું છે મકાન? 2 રૂમ 1 રસોડું. 2 રૂમ 1 રસોડું. હા હા. બરાબર છે, બરાબર છે, સમજી ગયો. તો તમારી 36 વર્ષની ઉંમર છે, તો તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? અમારા લગ્ન થઈ ગયેલા છે પેલું. એમાં શું બન્યું? બાયું એક્સપર્ટ થઈ ગયા. અચ્છા અચ્છા, બીમાર હતા? હા, ડાયાબિટીસ ની તકલીફ હતી, એમાંથી બંને કિડની અને ડેમેજ થઈ ગઈ હતી, ઓહો હો હો. એટલે એમાંથી એક્સપર્ટ થઈ ગયા. બરાબર, એવું થયું, એવું થયું. હા. બરાબર છે, બરાબર છે, સમજી ગયો. તો તમારે લગ્ન થયા હતા તો કેટલો સમય મતલબ કે ઘર સંસાર ચાલ્યો હતો કે તમારા ઘરના ગુજરી ગયા ને? કઈ કેટલો? વર્ષ? 3 દીકરા દીકરી તમારે કઈ? નહીં, કઈ નથી. અચ્છા, કઈ સંતાનો જ નથી? નહીં નહીં. બરાબર છે, બરાબર છે, સમજી ગયો. તમારા જે બીજા ભાઈ છે એ તમારી પાસે જ રહે છે, આજુબાજુમાં જ રહે છે? હા, એ અમે ભેગા જ છીએ બંને ભાઈ, પણ નાનો ભાઈ છે એ સુરત રહે છે. અચ્છા અચ્છા અચ્છા, હા, સમજી. એ હીરાનું કામ કરે છે સુરત. બરાબર છે. બેનબા કેટલા? 2 બેનો 2 સાસરે છે. અચ્છા, બેનો સાસરે વયા ગયા છે, બરાબર છે. કેટલું તમે ભણ્યા છો? કેટલું? હું 9. અચ્છા, 9 ભણ્યા છો. હા. બરાબર છે. તમે સુરત હતા ને, એવું હતું ને કઈક? હા, હું અહીંયા સુરત જ હતો. હમણાં મારા પપ્પાને શું છે, પેરાલિસિસ નો ઝટકો આવી ગયો છે ને, ઓહો હો હો. એટલે એમને તે ખેતીનું કામ થાય એમ નતું, એટલે હું વર્ષ દિવસથી ખેતીમાં છું. સમજાય ગયું. એટલે હેલ્પ રૂપ તમે આવી ગયા છો અહીંયા, બાકી તમે અહીંયા હાલ સુરત જ હતા? હા, હાલ સુરત જ હતો, અને હવે પછી હમણાં મહિનાથી પછી જવાનો છું બસ સુરત જ. અચ્છા, એટલે ત્યાં શું તમે ડાયમંડ નું કરો છો, રત્ન કલાકાર છો? નહીં, આપણે ટેક્સટાઇલ માર્કેટ નું, સાડીનું, લેસપટ્ટી ડાયમંડ નું. એમ? હા. બરાબર. એટલે ભાઈ એ જ કરે છે, નાના ભાઈ? નહીં, નાના ભાઈ રત્ન કલાકારમાં છે, ડાયમંડ. હા, સમજાય સમજાય. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માંગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈ સાથે ગૂગલ પે કેવી રીતે કે છેતરપિંડીનો ભોગ નહીં બનતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર છે? અને ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપો એટલે આપણે તમારો ઓડિયો મૂકી દઈએ. આ નંબર ઉપર જ મોકલું ને? હાજી હાજી, આ જ નંબર પર મોકલી આપો. ઓકે ઓકે, ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.